કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું ઉત્તર ભારત. હજુ 5 દિવસ ઠંડી સાથે ધુમ્મસનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે. દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે લોકોને હાલાકી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ સુધી ખૂબ ગાઢ ધુમ્મસ રહેશે. જ્યારે દિલ્હી એનસીઆરમાં આગામી 24 કલાક અતિ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. સાથે ઠંડીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. દિલ્હીમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ તરફ ધુમ્મસના કારણે હવાઈ અને રેલ સેવાને પણ અસર થઈ. કેટલીક ટ્રેનના અને ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. છેલ્લા 24 કલાકમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીથી 7 ડિગ્રી વચ્ચે રહ્યું.